वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। इष्टदेव स्वामीनारायण भगवान खंभात वड़ताल ताबाना श्री स्वामीनारायण मंदिर में बिराजमान श्री जबरेश्वर हरिकृष्ण महाराज, श्री राधाकृष्ण देव, श्री घनश्याम महाराज, एमना परम पवित्र सानिध्य में नूतन संत भुवन अने पार्किंगनी व्यवस्थाना उद्घाटन प्रसंगे खंभाता स्वामीनारायण मंदिर में योजायेली दिव्य सभा में उपस्थित परम पूज्य आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज, सभा में उपस्थित आदरणीय वडील पूज्य सद्गुरु बापू स्वामी जी, पूज्य हमणाज सभा में पधार्या वड़ताल संस्थाना चेरमेन देवस्वामी जी, पूज्य बने आ मंडल जे अहींया सेवा करे छे एना वडीलो कृष्णवल्लभ स्वामी जी गुरु अने वेदांत वल्लभ स्वामी जी, सभा में उपस्थित पूज्य पीपी स्वामी, सूर्यप्रकाश स्वामी, हरिओम स्वामी, जयेंद्र प्रसाद शास्त्री जी, पूज्य सद्गुरु गोविंद स्वामी, सौ भगवानना लाडीला संतो, खंभात, मेहतपुर, भालबाराना सौ श्रीजी महाराजना लाडीला भक्तो, नूतन संत भुवन में जेमणे सेवा करी छे एवा सौ यजमानश्रीओ, भाईओ बहनों, खंभात स्वामीनारायण मंदिर में श्रीजी महाराजना आपेला श्री जबरेश्वर हरिकृष्ण महाराज बिराजमान छे अने भगवानना प्रतापथी सद्गुरु गोपालानंद स्वामी थी लई अने नित्यानंद स्वामी, अर्वाचीन युग में सद्गुरु मायातीतानंद स्वामी, मेहतपुरवाड़ा शास्त्री स्वामी कृष्ण जीवनदास जी, अगाऊ आ मंदिर में रहीने खूब मोटी जेमणे सेवा करी तेवा पूज्य सोमप्रकाश स्वामी अने वड़ताल मैनेजिंग ट्रस्टी बोर्डनी अंदर पूज्य बापू स्वामी ने हूँ जयरे व्यवहार में था त्यारे आ स्थान में पूज्य भगवत प्रसाद स्वामी एटले के आनंद जीवनदास स्वामी, पूज्य पीपी स्वामी अने अत्यारे धर्मनंदन स्वामीए अविरत आ सत्संगનું પોષણ કર્યું છે। આપણો આ સત્સંગ સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલો સત્સંગ છે। સ્વામિનારાયણ ભગવાન છે અને ભગવાનનું કરેલું હોય છે ક્યારેય નિષ્ફળ નથી હોતું, ભગવાનનું કરેલું છે ક્યારેય सामान्य दुनवई दुनियाना मनुष्य थी मिटावी शकतु नहीं। कलियुगना जीव गमे एटलो प्रयत्न करे भगवाननु ऐश्वर्य क्यारे ढकातु होतु नहीं। ये भगवान आ पवित्र नगर में थईने पसार थया हता। आ महान नगरी स्तंभ तीर्थ है।
આ નગર એ સામાન્ય નથી, આ હજારો લાખો વર્ષ જૂનું આ ગામ છે, આ શહેર છે. આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર સૌથી મોટો સદગ્રંથ વ્યાસ મુનિનો લખેલો કે જેમાં અનેક ખંડ છે, જેમાંના વિષ્ણુ ખંડમાં શ્રી વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે એવો જે ઉલ્લેખ છે એ સ્કંદ પુરાણના પહેલા ખંડમાં, કુમારિકા ખંડમાં આખો ખંડ કેવળ ને કેવળ ખંભાતના મહિમાથી ભરેલો છે. આ ગામ, આ શહેરના મહિમાથી ભરેલો છે. આ નગરી એ દૈવી નગરી છે, પુણ્યશાળી નગરી છે. આ નગરી સહેજે સિદ્ધોને આકર્ષે છે, યોગીઓને આકર્ષે છે. અહીંયા જે કામ કરે છે નિસ્વાર્થ ભાવે, એમાં ભગવાન દૈવત પૂરે છે. સદગુરુ માયાતીતાનંદ સ્વામી અહીંયા રહ્યા અને આ મંદિર એમણે બનાવરાયું નિત્યાનંદ સ્વામીજી પછી. તો સ્વામીમાં રહેલું બધું દૈવત આ નગરીના પ્રતાપથી આવ્યું, ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી પણ આવ્યું. એ જ રીતે આનંદ જીવનદાસ સ્વામીની વાત કરું તો એમણે આ મંદિરના બધા જે કંઈ કામો કર્યા, જબરેશ્વર દાદાના પ્રતાપથી, આ ખંભાત નગરના વાઇબ્રેશન્સથી અત્યારે આપણે જોઈએ છીએ કે છેક ઉજ્જૈનની અંદર ખૂબ વિશાળ કામ કરી રહ્યા છે. આપણા સંપ્રદાયને ગૌરવ થાય એવું કામ ત્યાં થઈ રહ્યું છે. અહીંયા જેવી આઈ હોસ્પિટલ બની એવી ત્યાં 15 કરોડ રૂપિયાના ખર્ચે એમણે હોસ્પિટલ બનાવી. પીપી સ્વામીએ પણ એવું કામ કર્યું, આ નગરમાં આવીને પહેલું કામ કર્યું. અત્યારે બધાની ઉંમર 45-50ની વચ્ચે, અમે બધા લગભગ 50-52, 45ની વચ્ચેની ઉંમરના સંતો છીએ. પણ આ ખંભાત નગરનો એવો પ્રતાપ છે, એમાંય જબરેશ્વર આપ્યા, નાના ભગવાન છતાંય વિશાળ ભગવાનનું ઐશ્વર્ય. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું એમના પ્રતાપથી આજે પૂજ્ય ધર્મનંદન સ્વામીએ, ડીએન સ્વામીએ બહુ અદ્ભુત કામ કર્યું છે. આ કામ ખાવાનો ખેલ નથી, આ કામ સામાન્ય માણસનું પણ કામ નથી, આ કામ કોઈ કરોડોપતિનું પણ કામ નથી. અહીંયા એવા કેટલાય ઘર હશે કે જે ઘરમાં એકવાર ભાડુઆત આવ્યો પછી જાય નહીં, અને કેટલા એવા હશે કે જે ભાડુઆત હશે, સભામાં પણ કોઈક એવા હશે કે જે ભાડુઆત હશે. જ્યારે જવાનું થાય ત્યારે માણસને બહુ વસમું લાગતું હોય છે. પણ ડીએન સ્વામીએ બધા ભાડુઆતોને ખાલી કર્યા, ડંકાની ચોટ ઉપર ખાલી કર્યા, વડતાલ બોર્ડને કોઈ પણ પ્રકારનું ટેન્શન આપ્યા વિના ખાલી કર્યા, માથાકૂટ વિના ખાલી કર્યા, કોર્ટની કોઈ માથાકૂટો થઈ નહીં. સહેજે સહેજે આમ જાણે આમ કામ થતું હોય, જબરેશ્વર દાદા કરતા હોય એ રીતે કામ કર્યું. કારણ કે અમે વ્યવહારમાં રહેલા છીએ એટલે ખબર છે કે ભાડુઆત ખાલી કરાવવા એ બહુ અઘરો વિષય છે. અઘરો નહીં, અઘરામાં અઘરો વિષય છે. એમાં આપણા ગુજરાતના કાયદા, ઇન્ડિયાના કાયદા, એકવાર માણસ અંદર બેઠો પછી નીકળવાની તો વાત એ ગયું તમારા હાથમાંથી. એમાં સ્વામીએ બધાના કબજા લીધા, બધાને સમજાવ્યા, ખાલી કરીને પાછું બિલ્ડિંગ બાંધ્યું, અને એ પણ સુવિધાયુક્ત બિલ્ડિંગ બાંધ્યું, સંત ભુવન બાંધ્યું. અને આ વિશાળ ચોક, અહીંયા સભા થઈ જાય, નાની પારાયણ અહીંયા થઈ જાય, અહીંયા યજ્ઞ થઈ જાય. સંપ્રદાયના જે અહીંયા 400 ઘર આપણા છે એ મુજબનો અહીંયા સત્સંગ એને જે જોવે એ પ્રમાણેનો ચોક પણ અહીંયા તૈયાર કર્યો. એટલે જેટલા ધન્યવાદ ડીએન સ્વામીને આપીએ એટલા ઓછા છે. પ્લાનિંગ બહુ સરસ કર્યું, નીચે પાર્કિંગ કર્યું. વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે ટાઈમે એમને આ કરવા માટેની સંમતિ આપી. અને અનઇવન બધી આ જોબ હોય છે પાછી. આ અત્યારે છે, કાલે કોઠારી ના પણ હોય. 5 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ પછી ટ્રાન્સફરેબલ જોબો છે આ તો બધી. અને 18 કલાક કામ કરવાનું છે. એમાં એમણે
સ્વામિનારાયણ ભગવાનનું બળ રાખ્યું, લક્ષ્મીનારાયણ દેવની વડતાલ ગાદીનું બળ રાખ્યું, સંસ્થાનું બળ રાખ્યું અને આ જે કામ કર્યું છે બહુ ઉત્તમ કામ થયું છે. ભગવાન આ કામ એમની પાસે કરાવે છે એવું માનીને એમણે કામ કર્યું એટલે આ કામ થયું છે એવું હું માનું છું. મહારાજને પ્રાર્થના કરું કે ભગવાન સ્વામિનારાયણ ડીએન સ્વામીને ખૂબ બળ આપે. એ જ્યાં પણ વડતાલ ગાદીના મંદિરોમાં જાય ત્યાં વિકાસના કામો કરે, સારા કામો કરે. સત્સંગને પણ અહીંયા એમણે જાગતો રાખ્યો, સત્સંગ સમાજને પણ બધી રીતે પોષણ આપ્યું, ભાલ બારાને પણ પોષણ આપ્યું, બધાની સાથે સારો વ્યવહાર કર્યો. ઘણી વખત કેવું છે, કોઠારી બન્યા હોય પણ ધ્યાન કરે, પછી કોઠારી બન્યા હોય તો કે હવે કોઠારી તો નથી, બહાર ગયા છે એટલે કશું ના મળે, પણ એમની અવેજીમાં અહીંયા બધું કામ થતું હોય. ટાઈમ ટુ ટાઈમ દેવના થાળ થાય, સંપ્રદાયની રીત પ્રમાણે બધા આયોજનો થાય. આ બધું એમણે સરસ સાંગો પાંગ અહીંયા પૂર્ણ કર્યું. એટલે ફરી એકવાર આપણે તાળીઓના નાદથી ડીએન સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. બીજું વિશેષ, વર્તમાનની અંદર તમે સૌ જાણો છો, સારંગપુરની અંદર શ્રી હનુમાનજી મહારાજ આપણા જે વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે, જે બિગ મૂર્તિ વિશાળ હનુમાનજી મહારાજની ત્યાં સ્થાપવામાં આવી છે, એ સંપ્રદાયના સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્યને ત્યાં પ્રદર્શિત પણ કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન છે અને એ વેદવ્યાસજીએ કહ્યા મુજબ સ્કંદ પુરાણ વગેરે પુરાણોમાં એને જેને જ્યારે જે જગ્યાએ જોવે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો એનો જવાબ આપવા પણ રેડી છે. ભગવાન છે અને એ બાબતમાં કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે. એટલે તમને બધાને કહું છું, કોઈ સ્વામિનારાયણના સત્સંગીઓએ ક્યારેય પણ કોઈની નાની સામાન્ય વાત જાણી અને ડિમોરલાઇઝ નહીં થવું. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગની અંદર પ્રગટ થઈ અને અધર્મનો નાશ કરી, દારૂ માંસ ચોરી અવેરી બધાની છોડાવડાવી અને સદ્ધર્મનું સ્થાપન કર્યું છે. આ ગુજરાતની અંદર આવીને આ ગુજરાતની ભૂમિ એ સ્વામિનારાયણ ભગવાનની ઋણી છે. સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ ન થયા હોત તો આજે ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાનના સંતો જે શિક્ષણ આપી રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં જે રીતના સદાવ્રતો ચાલી રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાનના સંતો જે પ્રમાણે હોસ્પિટલોના નિર્માણો કરે છે, ખંભાતની અંદર હોસ્પિટલ, ઉજ્જૈનની અંદર હોસ્પિટલ, વડતાલની અંદર ફ્રી ઓફ ચાર્જ હોસ્પિટલ, ગુરુકુળો દ્વારા ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતને આશ્વાસનરૂપ એક સારા સુસંસ્કૃત સમાજનું નિર્માણ એ સ્વામિનારાયણ ભગવાનના આપણા સંપ્રદાય દ્વારા થયું છે. નિર્વ્યસની સમાજ તૈયાર કરવાનું કામ એ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ કરેલું છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો કોઈ ઉત્કર્ષ સહન ન કરી શકે, એ એલફેલ બોલે તો એનાથી ક્યારેય કોઈએ ગભરાવું નહીં. અને આપણા સંપ્રદાયની અંદર ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનના અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો કોઈનો પણ હેતુ હોતો નથી, છે નહીં ને હતો પણ નહીં. શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેક જગ્યાએ આપણને બધાને આશ્રિતોને આજ્ઞા કરી છે અને એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં શ્રી હનુમાનજી મહારાજ, વિઘ્ન વિનાયક દેવ, એના દર વર્ષે હજારો મંદિરો સ્વામિનારાયણ ભગવાનના છે, ત્યાં પૂજન થાય છે. કાળી ચૌદશના દિવસે પૂજન થાય છે, ગણપતિ દાદાના વરઘોડાઓ થાય છે, ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. વૈદિક વિધિ પ્રમાણે સારધાર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના વૈદિક સનાતનના પાઠ સ્વરૂપ એના ભાગરૂપ આ સંપ્રદાયનું કાર્ય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન છે, એના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. ભગવાનના જેટલા પણ અવતારો થયા, ભગવાન શ્રી રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણનારાયણ, સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે. એ આખું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે.
કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે, તો એની અંદર કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી. જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એ એટલી ઊંચી વિશાળ પ્રતિમા જે સારંગપુરની અંદર પધરાવવામાં આવી છે, એનાથી જ આપણને સૌને ગૌરવ થાય છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને હનુમાનજી મહારાજનું કેટલું બધું ગૌરવ છે. સ્વામિનારાયણ ભગવાનનું કોઈ મંદિર એવું નથી કે જે મંદિરની અંદર હનુમાનજી મહારાજ અને વિઘ્ન વિનાયક દેવ ના હોય. હું વ્યક્તિગત વાત કરું તો હું સનાતન સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો હું સાધુ છું, અને હું સ્વામિનારાયણ ભગવાને કરેલી બધી જ સ્તુતિઓ, હનુમાનજી મહારાજની ધર્મદેવે કરેલી સ્તુતિ છે. હનુમાન ગઢીની અંદર એક પગે ઊભા રહીને નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય 16 શ્લોક છે. એનો પહેલો અક્ષર શરૂ કરો પહેલા શ્લોકનો અને છેલ્લા શ્લોક સુધી પહોંચો 16મા શ્લોકે, ત્યાં સુધીમાં ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્ર એમાંથી બને છે. 16 શ્લોક લગભગ બધા સંતોને નમસ્તે આંજનેયાય મોઢે છે. ભગવાન સ્વામિનારાયણે સુંદરવનની અંદર માં પાર્વતીજી અને ભગવાન ભોળા દાદા જ્યારે સાથવો લઈ અને સ્વામિનારાયણ ભગવાનને આપે છે, અર્પણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાનને આપે છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્તુતિ કરી છે. સદાશિવમ શાશ્વતમી સીતારમ પ્રશાંતમાશાપતિ મંડલેશમ બ્રહ્માર્દિ દેવાચિત પાદ પદ્મમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મી 8 શ્લોકથી ભગવાન શંકરની સ્તુતિ કરી છે. એ જ રીતે માતાજીની સ્તુતિ કરી છે. માતઃ શિવે મંગલ વૃંદદાત્રીમ સર્વેશ્વરીમ ચાખિલ લોકધાત્રીમ મહાસતીમ શંકર શક્તિમાદ્યામ ઉમામહમ ત્વામ પ્રણમામિ દેવીમ. આ માતાજીની સ્તુતિ પણ 8 શ્લોકથી કરી છે. સ્વામિનારાયણ ભગવાનનો આ સંપ્રદાય એ ગુજરાતની શોભારૂપ છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની અંદર ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન કોઈ સંતો કરતા હોય તો એ જરા પણ ગ્રાહ્ય નથી. પણ એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાન છે, અને ભગવાનની વાતને કોઈ પણ જો ટાળવાનો પ્રયત્ન કરતું હોય તો એ વ્યાજબી નથી, જરા પણ અંશે માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા સૌ સંપ્રદાયના સત્સંગીઓએ આ બાબતની અંદર નિડર રહેવું, ક્યારેય પણ કોઈ પાજી પાલવની છાયામાં દબાવવું નહીં. કોઈ પણ વાત કરે તો સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રોના આધારે એને જવાબ આપવો. સત્સંગી જીવન, વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું લેન્ડમાર્ક છે, અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયે ગુજરાતને ઘણું બધું આપ્યું છે, આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ. એટલે સૌ સંતોને પણ હું વિનંતી કરું છું કે આપણે સૌ સંતોએ સાથે મળી અને હિન્દુ તમામ સંપ્રદાયો 127 જેટલા સંપ્રદાયો આપણી સનાતન વૈદિક પરંપરાના છે, એ સૌએ સાથે મળી અને આપણા હિન્દુ સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે. કોઈ માણસો હિન્દુ સનાતન વૈદિક સનાતન સંપ્રદાયને જ્યારે હિન્દુ ધર્મને જ્યારે નુકસાન કરતા હોય અને એવી પરિસ્થિતિની અંદરથી ભારતીય સંસ્કૃતિ જ્યારે પસાર થઈ રહી છે, ત્યારે બધા સંપ્રદાયો એક થઈ અને એનો સામનો કરવાની જરૂર છે, નહીં કે અંદરો અંદર એકબીજાના ટાંટિયા ખેતની પ્રવૃત્તિ કરવાનું છે. આપણે સૌએ ભેગા થઈ અને જે મુસલમાનોએ આપણા સ્થાનોને લઈ લીધા છે, જે પાછલા બાઈને ક્રિશ્ચિયાનિટી આપણને સૌને વટાળ પ્રવૃત્તિની અંદર 7 સિસ્ટર રાજ્યો છે, મિઝોરમ, અરુણાચલમ, ત્રિપુરા, નાગાલેન્ડની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી છે હિન્દુઓને નાશ કરવાની, એની સામે આપણે સૌએ જાગવાની જરૂર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પૈકી હું વ્યક્તિગત વાત કરું છું કે હું ત્રિપુરાથી એક સામાન્ય રિયાંગ બ્રુ જાતિના છોકરાઓને ગુજરાતમાં લાવ્યો છું, અને 25 છોકરાઓને અંદર ક્રિશ્ચિયન થતા અટકાવી અને અત્યારે સંપ્રદાયનું સારું શિક્ષણ અમે આપી રહ્યા છીએ. એ જ રીતે અમારા ઘણા સંતો, અમારા વ્રજભૂમિવાળા ઇન્ટરનેશનલ સ્કૂલ જે ચલાવે છે નારાયણ સ્વામી, ત્યાં પણ આ પ્રવૃત્તિ થઈ રહી છે. સત્સંગની અંદર સંસ્કૃતને સૌથી વધારે પ્રવર્તન કરાવવાનું કામ પણ ગુજરાતની બધી પાઠશાળાઓમાં થાય છે. પણ મારી SGVP સંસ્કૃત પાઠશાળાની અંદર, વડતાલની અંદર સંસ્કૃત પાઠશાળાની અંદર સેંકડો ભૂદેવ બ્રાહ્મણો ભણે છે, અને વૈદિક સંપ્રદાયોની પોષણરૂપ જે 4 વેદ અને 18 પુરાણો છે
એનું પોષણ એમને ભણાવવા દ્વારા થઈ રહ્યું છે. સંપ્રદાય દ્વારા થતા સામાજિક કામોનો ઇતિહાસ એ નાનો નથી. અત્યારે જ વડતાલ સ્વામિનારાયણ મંદિરે હમણાં જ આજના દિવસે જ મેડિકલ રિસર્ચ સેન્ટર, મેડિકલ કોલેજ અને મોટી હોસ્પિટલ કરવાનું પ્રોવિઝન ગુજરાત સરકારે જે બોટાદ જિલ્લાની અંદર નક્કી કર્યું હતું એની અંદર પણ કષ્ટભંજન દેવ મેડિકલ હોસ્પિટલ કરવાનું વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે આજના દિવસે જ નક્કી કર્યું છે એવા મને સમાચાર મળ્યા છે. એટલે આ જોતા સ્વામિનારાયણ સંપ્રદાય એ સર્વાંગી રીતે ગુજરાતનો પોષક છે. સ્વામિનારાયણ ભગવાનના સાધુ પણ ગુજરાતના તમામ પ્રકારે ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતના તમામ ધર્મોને પણ પોષણ આપનારા છે. એટલે સંતો જે ઇતર સંપ્રદાયોના છે, અખાડાના છે, એને પણ મારી વિનંતી છે કે જે સુજ્ઞ બુદ્ધિશાળી સંતો છે એણે વૈચારિક ભૂમિકાથી સમજી વિચારી અને પોતાની વાત કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનું જે ભગવાનપણું સહન નહીં કરી શકતા એવા લોકોની માટે મારે કોઈ વાત નથી કરવી, પણ જે સ્વામિનારાયણ ભગવાન છે એવું જે માને છે, અને અમે નથી કહેતા, વેદ વ્યાસજીથી લઈ અને તમામ પુરાણોની અંદર આ વાત છે અને આ વાતને અમે વળગીને રહીએ છીએ. આ વાત ડંકાની ચોટ ઉપર કરીએ છીએ. આ વાત સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય તરફથી છે. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે જે લોકો ઉતાવળે કદાચ દોડતા હોય તો એ લોકોએ પાછા વળવું. અમારી વિનંતી છે કે હનુમાનજી મહારાજનો જે ઐશ્વર્ય છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમને જે યોગ અભ્યાસ કર્યો હતો એના દ્વારા, એમને મળેલી યોગ વિદ્યા દ્વારા સારંગપુરમાં પ્રસ્થાપિત કર્યું છે. એટલે આપણે સારંગપુર મંદિરેથી પણ વારે વારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તન થવું જોઈએ. હું ચેરમેનને કહું છું, સ્વામિનારાયણ ભગવાનનું પણ એટલું જ પ્રવર્તન થવું જોઈએ. બધાને ખબર પડવી જોઈએ ગુજરાતને કે સ્વામિનારાયણ ભગવાનના એક યોગી દ્વારા સ્થપાયેલા હનુમાનજી મહારાજ છે. આ સામાન્ય હનુમાનજી મહારાજ નથી. આ કષ્ટભંજન દેવ એ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા છે. સ્વામીએ પોતાનું યોગ અને ઐશ્વર્યમાં પ્રસ્થાપિત કર્યું છે. એટલું સ્વામિનારાયણ ભગવાનના સંતોએ, હરિભક્તોએ પણ સૌને કહેવું. સૌને મારા ભાવથી જય સ્વામી.